નમસ્કાર મિત્રો, કચ્છના નિર્મળ રણ જેવી શાંત, ચાંદની જેવા કોમળ ભાવ અને બે દિલોની અજાણી મુલાકાત એટલે રણમાં ઉગ્યો ચાંદ. હું ટ્રાવેલિંગ રાઇટર આજે કચ્છના સફેદ રણમાં ખીલેલી પ્રણયથી ભરપૂર એક ટૂંકી વાર્તા લઈ અને આવી છું. તો ચાલો થઈ જાઓ તૈયાર. રણોત્સવની લાઇટ્સ, કતારબંધ સ્ટોલ્સ, આભલાવાળા ચોલી, કુર્તા, ચંદરવા, ચાકડા અને માનવ મહેરામણ. આવી ભીડમાં ઓજસનું ધ્યાન એક તરફ ખેંચાયું. મોરપીંછ જેવા ખુલ્લા વાળ, પેસ્ટલ કલરનો કુર્તો પહેરેલી એક છોકરી તરફ. એની આંખોની ચમકે ઓજસને તેની તરફ ખેંચ્યો. એ છોકરીનું નામ હતું અન્વી અને એ જોઈ રહી હતી આભલાવાળો ચણિયો. અન્વી આવો સુંદર ચણિયો જોઈ પોતાની જાતને જ પૂછી રહી હતી, રણની ચાંદનીમાં આભલા કેટલા સુંદર લાગે છે. ત્યારે ઓજસ હસીને બોલ્યો, ક્યારેક કોઈની આંખોમાં પણ આવો ઝળહળાટ હોય છે. અન્વીએ પોતાના વિશાળ નેત્રોને ઢાંકી દીધા. ત્યાં જ કચ્છી લોકડાયરો ટૂંક સમયમાં શરૂ થનાર છે એવી જાહેરાત થઈ. થોડી વારમાં જ સંગીત શરૂ થયું અને લોકોની ભીડ ત્યાં જમા થવા લાગી. કેટલાય લોકો સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. પણ ઓજસની દુનિયા તો એક જ વ્યક્તિ સુધી સીમિત હતી. તેણે પોતાનો હાથ અન્વી તરફ લંબાવી અને કહ્યું, નાચશો? અન્વીએ થોડા સંકોચ અને ખટકાટ સાથે હળવેથી પોતાનો હાથ લંબાવ્યો. રણની નરમ રેતી પર ચાંદની સાક્ષીએ બે દિલો ધીમે ધીમે નજીક આવતા ગયા. પવન ધીમે ધીમે ફૂંકાઈ રહ્યો હતો. સંગીત થંભ્યું. અન્વીએ પૂછ્યું, આ પણ તમે ભૂલી શકશો? ઓજસે કહ્યું, રણ પરનો ચાંદ દર વખતે ઉગશે, પણ આજે પહેલી જ વાર ચાંદ આકાશમાં નહીં, મારી સામે ઉગ્યો છે. રણની ચાંદનીમાં બે ચહેરા પર જાણે કે સ્મિત ખીલી ઉઠ્યું. આ હતી રણમાં ઉગ્યો ચાંદ. જો મારી આ વાર્તા તમને ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો. ફરી મળીશું બીજી સુંદર સફરમાં ટ્રાવેલિંગ રાઇટર સાથે.